નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું વિવેક વૈદ, આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષય અંતર્ગત ડેટા વેબકાસ્ટિંગ થ્રુ મોબાઈલ આ વિષયને લઈને આપ સર્વને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓ, આપ સર્વનું આઈટીઆઈની તાલીમ પૂર્ણ થયા બાદ જ્યારે પણ નોકરી માટે વિવિધ જગ્યા ઉપર જશો ત્યારે અમુક વિષયોની જાણકારી આપને ખૂબ જરૂરી છે. એમાંની આ એક જાણકારી છે ડેટા વેબકાસ્ટિંગ. આ ખૂબ જ મહત્ત્વની જાણકારી છે જે તમારા જીવનમાં ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવશે. ડેટાનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો, એને કેવી રીતે પ્રેઝન્ટ કરવા, ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવો અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પોતાનો ડેટાને કેવી રીતે રજૂઆત કરવો, આ બધું જ માહિતી આ વિષયના અંતર્ગત આવી જશે. તો આ ખૂબ મહત્ત્વનો ટૉપિક છે. તો ચલો આપણે પ્રેઝન્ટેશન દ્વારા એને સમજીએ. હવે વેબકાસ્ટ એ ઇન્ટરનેટ પર શેર કરેલી મીડિયા પ્રસ્તુતિ છે. તે લાઈવ સ્ટ્રીમિંગ મીડિયા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તે એક જ સામગ્રી સ્ત્રોતને ઘણા શ્રોતાઓ, દર્શકો દ્વારા એકસાથે રિયલ ટાઈમમાં જોવા માટે આપણને સક્ષમ બનાવે છે. પાર્ટિસિપન્ટ્સ તેમના કમ્પ્યુટર, ટેબ્લેટ અથવા સ્માર્ટફોન દ્વારા વેબકાસ્ટને લાઈવ જોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં પાર્ટિસિપન્ટ્સ પણ વાતચીત કરી શકે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો લાઈવ સેમિનાર અને ચર્ચાઓ. ન્યૂઝ ચેનલમાં આપણે જોઈએ છીએ કે લાઈવ સેમિનાર અથવા ચેનલોમાં ચર્ચાઓ ચાલતી હોય છે. ઓનલાઈન યુટ્યુબના અંદર પણ આપણે જોઈએ છીએ લાઈવ કોઈપણ સેમિનાર યોજાતા હોય છે. વાયરલેસ નેટવર્ક પર ડેટાના પ્રસારણનો ઉપયોગ ઘણીવાર સમાચાર, પ્રસારણ પ્રોગ્રામ અને અન્ય માહિતીના પ્રસારણ માટે ડિજિટલ ટેલિવિઝન સાથે કરવામાં આવે છે. વેબકાસ્ટિંગ એ ઇન્ટરનેટ પર વિડિયો પ્રસારણની પ્રક્રિયા છે. આ ટેકનિક રિયલ ટાઈમમાં કાર્ય કરે છે અને વેબકાસ્ટર અને તેમના દર્શકો વચ્ચે સક્રિય વાતચીત કરવાની સુવિધા આપે છે. એકંદરે વેબકાસ્ટિંગ ભૌગોલિક રૂપે દૂર દૂરના સ્થળો પર રહેલા પ્રેક્ષકો સુધી પહોંચવા એકદમ સરળ અને સક્ષમ માર્ગ છે. હવે વેબકાસ્ટિંગ શું છે એ જોઈએ. તો વેબકાસ્ટિંગ એ ઇન્ટરનેટ પર વિડિયો પ્રસારણની પ્રક્રિયા છે. આ તકનીકી રિયલ ટાઈમમાં કામ કરે છે અને વેબકાસ્ટર અને તેમના દર્શકો વચ્ચે સક્રિય વાતચીત કરવાની સુવિધા પૂરી પાડે છે. હવે વેબકાસ્ટ અને વેબિનાર આ બે વચ્ચે શું ડિફરન્ટ છે એ જોઈએ. વેબિનાર એ વેબકાસ્ટનો જ એક પ્રકાર છે. વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો વેબિનાર એ ઓનલાઈન સેમિનાર છે અથવા વેબ કોન્ફરન્સ છે જે રિયલ ટાઈમમાં ઇન્ટરનેટ પર કરવામાં આવે છે. ઘણી વખત પ્રશ્નોત્તરી જેવા ઇન્ટરેક્ટિવ ઘટકનો સમાવેશ થાય છે, પરંતુ તે ફરજિયાત નથી. આ ફોર્મેટ એક વિષય પર માહિતી પ્રદાન કરવા માટે શૈક્ષણિક પ્લેટફોર્મ તરીકે ઓળખાય છે. તે વિડિયો ઇન્ટરનેટ પર સ્ટ્રીમ થયેલ હોવાથી તે વેબકાસ્ટનો જ એક પ્રકાર છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો બધા વેબિનાર્સ વેબકાસ્ટ છે, પણ બધા વેબકાસ્ટ વેબિનાર્સ નથી. વેબકાસ્ટ સામાન્ય રીતે વિડિયો સામગ્રીથી સંબંધિત હોય છે, જ્યારે પોડકાસ્ટ કોઈ ઓડિયો પ્રસારણ સાથે સંબંધિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, પોડકાસ્ટ છે ને એ ઓડિયો એની અંદર સંભળાય છે, એની અંદર વિડિયો નથી હોતા. પોડકાસ્ટ હવે તમે મોબાઈલની અંદર જોજો, પોડકાસ્ટની અંદર એની એપ્લિકેશનો વિવિધ તમને મળી રહેશે. પોડકાસ્ટની અંદર એક ઓડિયો ફાઇલ હોય છે
કોઈ ઓડિયો બુક રેકોર્ડ કરીને મૂકે છે, કોઈ ઓડિયોની અંદર પોતાની સ્ટોરી મૂકે છે, કોઈ વાર્તા મૂકે છે. તો આવી રીતે પોડકાસ્ટનો ઉપયોગ થાય છે. તો હાલ આ પોડકાસ્ટ એક સરસ માધ્યમ છે લોકો સુધી પહોંચવા માટે. વેબકાસ્ટિંગ વિશે વધુ માહિતી મેળવતા પહેલાં આપણે વાયરલેસ ટેકનોલોજી જેવી કે વાઈફાઈ અને બ્લૂટૂથ શું છે એના વિશે માહિતી મેળવીએ. વાઈફાઈનો અર્થ વાયરલેસ ફિડેલિટી છે. હવે તે વાયરલેસ ટેકનિકનો સંદર્ભ આપે છે જે કમ્પ્યુટર અને ઉપકરણનો વાયરલેસ સિગ્નલ પર કનેક્ટ કરવાની સુવિધા આપે છે. તે વાઈફાઈ એલાયન્સ દ્વારા વિકસિત 802.11 સ્ટાન્ડર્ડ નેટવર્ક કમ્પોનેન્ટનું વર્ણન કરે છે. વાઈફાઈ એ સામાન્ય રીતે કમ્પ્યુટર વાયરલેસ નેટવર્કથી કનેક્ટ થાય એ માટેની સુવિધા છે. લગભગ તમામ આધુનિક કમ્પ્યુટર્સમાં આ બિલ્ટ-ઇન વાઈફાઈ ચિપ્સ હોય જ છે જે વપરાશકર્તાઓને વાયરલેસ રાઉટર્સને શોધવા અને કનેક્ટ કરવામાં સુવિધા આપે છે. મોટાભાગના મોબાઈલ ડિવાઇસીસ, વિડીયો ગેમ સિસ્ટમ્સ અને અન્ય ઉપકરણો પણ વાઈફાઈ ધરાવતા હોય છે. તેમને વાયરલેસ નેટવર્કથી પણ કનેક્ટ કરવા માટે સક્ષમ બનાવે છે. જ્યારે ડિવાઇસ રાઉટર સાથે વાઈફાઈ કનેક્શન સ્થાપિત કરે છે ત્યારે તે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે નેટવર્ક પર રાઉટર અને અન્ય ઉપકરણો સાથે કનેક્ટ થઈ જાય છે. હવે બ્લૂટૂથ શું છે? બ્લૂટૂથ એ એક વાયરલેસ ટેકનોલોજી છે જેનો ઉપયોગ ટૂંકા અંતર પર નિશ્ચિત અને મોબાઈલ ડિવાઇસીસ વચ્ચે ડેટાની આપ-લે માટે કરવામાં આવે છે. બ્લૂટૂથનું સંચાલન બ્લૂટૂથ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ગ્રુપ SIG દ્વારા કરવામાં આવે છે, જેમાં ટેલિકોમ્યુનિકેશન, કમ્પ્યુટિંગ, નેટવર્કિંગ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રમાં 35,000થી વધુ સભ્ય કંપનીઓ છે. હવે બ્લૂટૂથની અંદર બ્લૂટૂથ વાયરલેસ ટેકનિક બ્લૂટૂથ સુસંગત ઉપકરણો વચ્ચે કનેક્ટિવિટી આપણને પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ડેસ્કટોપ અને લેપટોપ કોમ્પ્યુટર્સ, ડિજિટલ કેમેરા, સ્કેનર્સ, સેલ્યુલર ફોન્સ, હેડફોન અને પ્રિન્ટર વચ્ચેના ટૂંકા અંતરના જોડાણ માટે થાય છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે મોટા મોટા ફોટોકોપી મશીન હોય છે એ બધા બ્લૂટૂથ કનેક્ટ હોય છે અથવા પ્રિન્ટર હોય છે બ્લૂટૂથ કનેક્ટ હોય છે. તો ડાયરેક્ટ બીજા રૂમમાં બેસીને લેપટોપ દ્વારા પ્રિન્ટર બીજા રૂમમાં હોય તો પણ તમે એને આરામથી બ્લૂટૂથ કનેક્ટ કરી એને આરામથી તમે પ્રિન્ટ આપી શકો છો. તો આવી રીતે આનો બ્લૂટૂથનો ઉપયોગ થતો હોય છે. હવે સ્ક્રીન મિરરિંગ બહુ મહત્ત્વનું ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, એને સમજીએ. તમારા મોબાઈલ ફોનની સ્ક્રીનને પીસી કે લેપટોપ સાથે કનેક્ટ કરીને મોબાઈલ ફોનને પીસી કે લેપટોપ દ્વારા ઓપરેટ કરવાની જે પ્રક્રિયા છે એને સ્ક્રીન મિરરિંગ કહેવાય છે. રિયલ ટાઈમમાં તમારી એન્ડ્રોઈડ સ્ક્રીન અને ઓડિયોનું મિરરિંગ કરવા અને પ્રસારણ કરવા માટે સ્ક્રીન સ્ટ્રીમ મિરરિંગ એ સૌથી શક્તિશાળી એપ્લિકેશન છે. તમે મીડિયા પ્લેયર, વેબ બ્રાઉઝર અથવા ક્રોમકાસ્ટ દ્વારા સમાન નેટવર્ક પર કોઈપણ ઉપકરણ અથવા પીસી પર ડ્યુઅલ સ્ક્રીનની જેમ તમારી સ્ક્રીન લાઈવ શેર કરી શકો છો. હવે એના માટે એક એપ્લિકેશન છે મોબીઝેન એપ. આ મોબીઝેન એપ છે એ મોબીઝેન મિરરિંગમાં એકાઉન્ટ બનાવવાનું હોય છે. મોબીઝેન મિરરિંગ ફક્ત એન્ડ્રોઈડ એપ્લિકેશન દ્વારા થઈ શકે છે. મોબીઝેન મિરરિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. ઈમેલ અથવા ગૂગલ પ્લસ અથવા ફેસબુકનું એકાઉન્ટનો ઉપયોગ કરી એમાં એકાઉન્ટ બનાવો અને એપ્લિકેશન લોન્ચ કરો અને સાઇન અપ થઈ જાઓ. મોબીઝેન એપ મિરરિંગ એપ જે છે એ આવી રીતે દેખાય છે.
અને નીચે એનો ઓપ્શન છે, તમે જુઓ ગૂગલ લોગિન છે અને ફેસબુક લોગિન છે, જે તમે ડાયરેક્ટ એને સાઇન અપ કરવા માટે મદદરૂપ થાય છે. હવે પીસી એપ્લિકેશન સાથે મૂવીઝ એન્ડ મિરરિંગનો ઉપયોગ કેવી રીતે થાય જોઈએ તો મૂવીઝ એન્ડ મિરરિંગ પીસી એપ્લિકેશન પહેલાં ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો. લોગિન કરવા માટે યુએસબી અથવા વાયરલેસ પસંદ કરીને પીસી એપ્લિકેશન ચાલુ કરો. જો તમે વાયરલેસ કનેક્શનનો ઉપયોગ કરો તો લોગિન કર્યું હોય તો તમારા ડિવાઇસ પર 2 સ્ટેપ વેરિફિકેશન કમ્પ્લીટ કરી દો. મોબાઈલ ડિવાઇસ પર 2 સ્ટેપ વેરિફિકેશન બટન દબાવો. પછી 6 આંકડાનો કોડ એન્ટર કરો, જે પીસી પર ડિવાઇસના કીપેડના ઉપયોગ કરીને એન્ટર કરી શકાશે. કનેક્શન ચાલુ કરવા માટે સ્ટાર્ટ બટન દબાવો. mobizen.com ઓપન કરો કમ્પ્યુટરમાં અને લોગિન કરો. યુએસબી અથવા વાયરલેસ પસંદ કરો અને કનેક્ટ બટન દબાવો. જો તમે વાયરલેસ કનેક્શન ઉપયોગ કરીને લોગિન કર્યું હોય તો તમારા ડિવાઇસ પર 2 સ્ટેપ વેરિફિકેશન કમ્પ્લીટ કરો. મોબાઈલ ડિવાઇસ પર 2 સ્ટેપ વેરિફિકેશન દબાવો અને 6 અંકનો કોડ એન્ટર કરો, જે પીસી પર ડિવાઇસના કીપેડનો ઉપયોગ કરીને કરી શકાય છે. અને ફરીથી અને સ્ટાર્ટ બટન દબાવો. હવે મૂવીઝેનના ઉપયોગ શું છે જોઈએ તો રિમોટ કંટ્રોલ, માઉસ અથવા કીબોર્ડનો ઉપયોગ કરીને મોબાઈલ ફોન ડિવાઇસને જોવા અથવા નિયંત્રિત કરવા માટે મૂવીઝેન મિરરિંગનો ઉપયોગ કરીને પીસી સાથે મોબાઈલ ડિવાઇસને કનેક્ટ કરી શકાય છે. તે ફાઇલ ટ્રાન્સફર માટે પણ મદદ કરે છે. એપ્લિકેશન લોન્ચ કરો. મૂવીઝેન મિરરિંગનો ઉપયોગ કરીને મોબાઈલ ઉપકરણથી કનેક્ટ થાય છે અને ફોનને જોવા અને નિયંત્રણ કરવા માટે મદદ કરે છે. રેકોર્ડ અને કેપ્ચર. ડિવાઇસ સાથે કનેક્ટ થયા પછી મોબાઈલ ડિવાઇસ સ્ક્રીનને રેકોર્ડ અથવા કેપ્ચર કરી શકાય છે. જીવંત પ્રસારણો રેકોર્ડ કરી શકાય છે. આ સુવિધા ફક્ત પ્રોફેશનલ સર્વિસ પર ઉપલબ્ધ છે. હવે વેબકાસ્ટિંગ માટે વિવિધ એપ્લિકેશનો છે. ફેસબુક લાઈવ છે, પેરિસ્કોપ છે, યુસ્ટ્રીમ છે, લાઈવ સ્ટ્રીમ છે, ઇન્ટરકોલ છે, 6 કનેક્ટ છે અને ON24 છે. હવે આપણે થોડા MCQ આની અંદર જોઈ લઈએ. પ્રશ્ન 1 છે, when we share photos and videos from our Android smartphone to the computer to see them in a larger screen, તો VR, તો આની અંદર એવું પૂછવા માગે છે કે આપણે આપણા મોબાઈલના ફોટો અને વિડીયોને મોટી સ્ક્રીનના અંદર શેર કરીએ છીએ તો આપણે શેની અંદર હોઈએ છીએ તો આપણે જોઈ ગયા એમ સ્ક્રીન મિરરિંગમાં. તો સાચો જવાબ છે બી. બીજો પ્રશ્ન છે, which app is widely used for screencasting from your mobile phone? તો સ્ક્રીનકાસ્ટિંગ માટે કઈ એપ્લિકેશન સૌથી વધારે વર્લ્ડ વાઇડ વપરાય છે તો એનો સાચો જવાબ છે મૂવીઝેન, એટલે ડી એનો સાચો જવાબ છે. which wireless technology standard used for exchanging data between fixed and mobile device over short distance? આ ખાસ યાદ રાખો, શોર્ટ ડિસ્ટન્સ. જ્યારે શોર્ટ ડિસ્ટન્સનો ઉપયોગ આવે ત્યારે હંમેશા બ્લૂટૂથ જ સિલેક્ટ કરવાનું. તો આનો સાચો જવાબ છે બ્લૂટૂથ. વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ વે ઇન વિચ કમ્પ્યુટર કનેક્ટ વાયરલેસ? વાયરલેસ કમ્પ્યુટર કનેક્ટ કરવા માટે વાઈફાઈનો ઉપયોગ થાય છે. તો સાચો જવાબ છે એ, વાઈફાઈ. હવે પાંચમો પ્રશ્ન, વોટ ઇઝ કોલ્ડ અ મીડિયા પ્રેઝન્ટેશન શેર્ડ ઓવર ધ ઇન્ટરનેટ? ઇન્ટરનેટ ઉપર તમે કોઈ પણ વસ્તુ પ્રેઝન્ટેશન રૂપે શેર કરો છો એને શું કહેવાય છે? તો એને કહેવાય છે વેબકાસ્ટ. તો સાચો જવાબ છે સી.
What do we need to access photos, videos, document shared on Facebook and Gmail? તો ફેસબુક અને જીમેલની અંદર ફોટો વિડીયો જે ડોક્યુમેન્ટ શેર થયા છે તેના માટે આપણા જોડે શું જરૂર છે? તો સાચો જવાબ છે કમ્પ્યુટર અથવા સ્માર્ટફોન અને એની સાથે ઇન્ટરનેટ. તો સાચો જવાબ છે સી, કમ્પ્યુટર ઓર સ્માર્ટફોન વિથ ઇન્ટરનેટ કનેક્શન. તો વિદ્યાર્થી મિત્રો, જોયું આપણે કે આપણે વેબકાસ્ટના દ્વારા અથવા વેબિનાર દ્વારા આપણે વર્લ્ડ વાઇડ મોટી સંખ્યામાં આપણે બધા સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. એમાં ફેસબુકનો પણ ઉપયોગ કરી શકાય છે, યુટ્યુબનો પણ ઉપયોગ કરી શકાય છે અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાય છે, જેના દ્વારા આપણું પ્રેઝન્ટેશનને રજૂ કરી શકીએ છીએ, આપણે આપણી વાતને રજૂ કરી શકીએ છીએ. ઘણીવાર લોકો લાઈવ સ્ટ્રીમ દ્વારા જગ્યાની માહિતી આલતા હોય છે અને એને વિડીયો ઉતારીને લોકોને શેર કરતા હોય છે. એ ફેસબુક દ્વારા પણ કરતા હોય છે અને ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ કરતા હોય છે, યુટ્યુબ દ્વારા પણ કરતા હોય છે. અને આવા વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મોનો ઉપયોગ કરી, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સૌથી વધુ જેટલા બને એટલા લોકોને કનેક્ટ થાય એનો પ્રયત્ન કરતા હોય છે. તો તમે જોયું કે આ ડેટા વેબકાસ્ટ કેટલો જ મહત્ત્વપૂર્ણ છે. તમે ભવિષ્યમાં આનો ઉપયોગ તમારા કેરિયરની અંદર કરી શકો છો. તો તમે જોયું એ પ્રમાણે આપણે મોબાઈલ સ્ક્રીનને પણ આપણા કમ્પ્યુટરની અંદર શેર કરી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ અને એની આપણે એપ્લિકેશન કેવી રીતે ઇન્સ્ટોલ કરવી એ પણ આપણે આની અંદર શીખ્યા. તો આશા રાખું છું કે તમને આ બધા જ મુદ્દાઓને સરળતાથી સમજણ પડી હશે. અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.